સુરત શહેરમાં હીરા વેપારીના આપઘાત કેસમાં પોલીસે મહત્વની કાર્યવાહી કરી છે। વ્યાજખોરીના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવનાર વેપારી કેસમાં બે કુખ્યાત વ્યાજખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે આરોપીને મૃતકના ઘરે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। સુરતમાં હીરા વેપારી સંદીપ મિયાણીના આપઘાત કેસમાં પોલીસ એક્શન મોડમાં આવી છે। આ કેસમાં ઉત્તરાયણ પોલીસે 3 વ્યાજખોર સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી 2 આરોપીને ઝડપી પાડ્યા છે। પોલીસ દ્વારા બંને આરોપીને મૃતકના ઘરે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। રિકન્સ્ટ્રક્શન દરમિયાન બંને વ્યાજખોરો ખુલ્લા પગે અને લંગડાતા હાલતમાં જોવા મળ્યા। બીજી તરફ મૃતકની પત્નીએ રડતા રડતા પોલીસ સમક્ષ હાથ જોડીને વિનંતી કરી કે આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે જેથી અન્ય કોઈ સાથે આવું ન બને। મૃતક સંદીપ મિયાણીએ આપઘાત કરતા પહેલા પોતાની પત્નીના મોબાઈલમાં હૃદયદ્રાવક વિડીયો રેકોર્ડ કરીને પોતાની પીડા વ્યક્ત કરી હતી। ગત 11 માર્ચે ગોપીનગર સર્કલ નજીક ઝેરી દવા પી જતા તેનું મોત થયું હતું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।